અલ્યા હું કે હે રે હા દાદા અચ્છા ગમત ગુલાલ કરા. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે સવારના વાગી ગયા છે 8:30. 8:30 વાગે મારો બ્લોગ અપલોડ કરવાનો ભાઈ તો થયો નહીં, હજી નેટ નહીં એટલે થયો નહીં. હોટસ્પોટ કરીને મારે કરવું પડશે. હાલ હું બહાર આવ્યો તો ઠંડો ઠંડો પવન આવતો હતો અને હજી કામ કરવાનું બાકી, જે ઘરમાં કામ પટાવવાનું હોય ને હવારમાં એ કામ કરવાનું બાકી છે અને હજી અરસાઈને જવાનું બાકી. હા શું કરવું? છે કચરો લેવો? હા હા તો દિવાસળી હા તો કોઈ નહીં, વાસણ નહીં. અને હજી બાટલા ભરવાના બાકી. પાણી આવશે એટલે મારે બાટલા ભરવાના. અત્યારે તો ભરાય નહીં, ચંગો પાણી આવે એટલે બાટલા ભરવાના. અત્યારે દાદા સવારમાં ટીવીમાં સત્સંગ સાંભળતા હતા. ચંકા સવારમાં સત્સંગનું ભજન તો સાંભળવાની મજા આવી જાય હાલ દાદા સત્સંગ જોતા હતા. હું આટલે શાંતિથી બેઠો છું. હજી કામ કરવાનું બાકી, કામ પટાઈ પછી મારા પાહો બીજું કામ કરવાનું. કામ તો આખો દાડો કામ તો સાથે સાથે વ્લોગી બનાવી દેવાની. અત્યારે 9:10 થઈ ગયા ને હાલ દાદા શાક સમાન રીંગણનું અને ચોળીનું શાક સમાન. હાનું શાક છે દાદા? ચોળીનું રીંગણ તો આયરે હું હતા રવૈયા અને આ મોટા ભટ્ટા ભાવ શાક આયરું ભાવ મને તો ના ભાવ આવું ગવાર નહીં, ગવાર અંદર નહીં સમારવાની, ગવાર નહીં ભાવતી. ચમ કે આ રીંગણ ને ચોળીનું તો ભાવ એવું હ પણ ગવાર નહીં. કાજી એ જ તો કહું. પછી મને વઘાર દેવાનું કે અત્યારે વઘારવાનું? અત્યારે તો 9:10 થઈ હા એ તો કહું. હા એ તો ગળવાનું બાકી એમ ખબર. બહાર તો અંધારી આવી ગયો, વાદળો કરે દાદા. ચોમાસું હવે તો ચોમાસું આવશે એટલે આવું જ રહે ને. હા હાલ વેળવું હા લો ચેલું વેળવું આખું બસ હજી લાવું. અત્યારે રોજના જેમ કામ આવી ગયો. કામ તો કરવું પડે ને, શાક બનાવવાનું, શાક વઘારવાનું એટલે હજી તો કામ જે મારા દાવામાં થાય એ મુજબ બતાવે ને. જે બીજું કોઈક નવું થશે તો એ બતાવે. અને હાલ અત્યારે તો બહાર તો અંધારે ચમકે ચોમાસું અને કાળા ભમ્મર વાદળ આવે કે વરસાદ પૂરેપૂરો આવવાનો. આવા કરે પછી વરસાદ આવતો જ નથી એટલે મેં અંદર લાઇટ કરી. જેમ કે અત્યારે બહાર અંધારું હોય એટલે લાઇટ કરી. દાદા બેઠા 11:30 ગમત ગોળા ડેલી કિનાર પર મસ્ત ગમત ગોળો જોઈ. મારા નાના ભાઈએ આગળના ટાયરની હવા કાઢી નાખી. આટલું જ કહેવાનું હતું. સાયકલ વાળો કે આવું બોલે તો મારી અવાજ આવે. શુદ્ધ ગુજરાતી આપણે બોલતા નથી, જેનું શુદ્ધ ગુજરાતી. અને ખાસ આજે યાદ કરી લઉં, હમણાં જ સ્વર્ગસ્થ થયેલા ગુજરાતના ખૂબ જ મોટા હાસ્ય કવિ. અલ્યા હું કે હે રે હા દાદા અચ્છા ગમત ગુલાલ કરા. મસ્ત કોમેડી આજ તો મસ્ત આર્ટિસ્ટ આયા. ગમત ગુલાલ દરરોજ ગમત ગુલાલ આવે. આજ મસ્ત આર્ટિસ્ટ આયા, જોરદાર હશે આવી ભાઈ, જોવાની મજા આવી જાય. દાદા એ મસ્ત જોવી ગમત ગુલાલ દરરોજ. મૂલ્યપત્રિકા ઉતાર દે છે. અત્યારે મેં સવારે ટીવી જોતા હતા. ટીવી જોઈને પછી મારે કોમ હતું, ખાવાનું હતું. પછી ખાઈને તો પછી મેં વ્લોગ જ કરે જ ના. મારે વ્લોગ બનાવવાનું બાકી રહી છે તો મેં આવા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો. કેમ કે અત્યારે પાંચ નહીં કેટલા 5 વાગી ગયા અત્યારે. એટલે મેં બપોરે વ્લોગ ના કર્યો, થોડો સવારે કર્યો અને ભાઈ બપોરે તો આખો વ્લોગ કર્યો જ નહીં. મોટે ભાગે હું બપોરે વ્લોગ બનાવતો જ નહીં. જોઈએ કેટલું વ્લોગ બની. અને હાલ તો બાર દાદા ટીવી જોવી દરરોજની જેમ. શું જોવા દાદા? ચા
બહાર જોઈએ બહાર શીરો શીરો ખાયેલી તપેલી ધોઈ નહીં ધોવાની હે શીરો ખાયેલી તપેલી ધોવાની હે હા એ તો ધોઈ દઉં શીરો ખાયેલી તપેલી પણ ધોવાની બાકી ચમ અવાજ નહીં થતો બસ જી સિરિયલ જુઓ ઓહો હિન્દી ડબેટ સિરિયલો જોવો દાદા તમે ઓરિજિનલ ગુજરાતી સિરિયલ નહીં આવી રહી હિન્દીની સિરિયલ હ અને એની ગુજરાતી અવાજમાં કરી હે હિન્દી સિરિયલ ગુજરાતીમાં અવાજ કરીને પછી ડબ કરી હે સિરિયલ આવી ડબેટ સિરિયલ હિન્દી ડબેટ સિરિયલ ગુજરાતીમાં ડબ કરેલી ખાવા પીવાનું થઈ ગયું ને અત્યારે રાત પડી ગઈ તો બસ આ બ્લોગમાં તો બસ આટલું જ મળીને નવા બ્લોગમાં અત્યાર સુધી ટાટા બાય બાય Ain't no doubt about it, babe. You should be mine through the sun.